બનાસકાંઠાના દાંતીવાડા તાલુકાના વિસ્તારોમાં એક મોટી વિકાસની યોજના ખેડૂતો માટે એક ચર્ચાનો વિષય બની છે। એ યોજના સામે અનેક ખેડૂતોના સવાલો ઉભા થઈ રહ્યા છે। એવી તો સરકારે કઈ યોજના બહાર પાડી હતી કે જેના કારણે ખેડૂતો મેદાનમાં ઉતરવું પડ્યું? સંપૂર્ણ આ વિડીયોમાં આપણે વાતચીત કરવાના છીએ। નમસ્કાર મિત્રો, હું છું આપનો મિત્ર નિર્મલ સુથાર, અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, અને ફેસબુક પર જો આ વિડીયો નિહાળી રહ્યા હોય તો ખાસ ફેસબુકને ફોલો કરવાનું ના ભૂલતા, જેથી કરીને હું તમારા માટે આવા અદ્ભુત પ્રકારના વિડીયો બનાવતો રહું। 119 કરોડ રૂપિયાના ખર્ચે દાંતીવાડા ડેમ, સીપુ ડેમ સાથે જોડાયેલી કેનાલ બનાવવાની યોજના સરકાર દ્વારા મંજૂર કરેલી હતી। પ્રથમ નજરે તો આ યોજના વિકાસ માટે ખૂબ મહત્વનું લાગતું હતું, પરંતુ હવે આ યોજના ખેડૂતો માટે એક ચિંતાનો વિષય બની હતી। કેનાલ માટે થયેલા સર્વે પછી દાંતીવાડા વિસ્તારના ખેડૂતો અસંતોષ જોવા મળી રહ્યા હતા। ખેડૂતો પોતાના હક અને તેમની માંગણીઓની રજૂઆત કરતા હતા, અને ખેડૂતો મોટી સંખ્યાની અંદર મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા અને તેમની માંગ સરકાર સુધી પહોંચાડવાની રજૂઆત કરતા હતા। હવે ખેડૂતો શું કહી રહ્યા છે તે પણ આપણે સાંભળીએ, અને ખેડૂતોના શું છે પ્રશ્નો અને ખેડૂતોનું શું છે માંગણીઓ તે પણ આપણે સાંભળીએ। તો ખેડૂતો શું કહી રહ્યા છે, સાંભળો। દાંતીવાડા ડેમથી અને સીપુ ડેમને જોડતી જે સરકારે લિંક કેનાલની સૈદ્ધાંતિક મંજૂરી જે આપી છે 119 કરોડ રૂપિયાની, એ ખેડૂતોની જમીનમાંથી નીકળે છે એવું અમે જાણવા મળ્યું છે। અને ખેડૂતોની જમીનમાંથી નીકળે કરશું, ખેડૂત રહેતો જ નથી, તો પછી પાણી આવે તો શું, ના આવે તો શું? અને દાંતીવાડા ડેમ 10 વર્ષે એક વાર ભરાય છે, એટલાની સલતીનું પાણી લઈ જવાનું છે સીપુ ડેમમાં। એ સલતીનું પાણી લઈ જઈને ભરશે કેટલું? એ 10%, 20%, અને કદાચ અતિવૃષ્ટિ થાય તો આ ભરાય હોય, એ ભરાય છે, તો એ આ કેનાલની જો જરૂર પડે ભાઈ ઓછો? અને જો ત્યાંથી ઉપરવાસમાંથી પાણી લઈ જવામાં આવે ને તો આ 30 ગામડાનો જે કાયમી પ્રશ્ન છે પાણીનો, પાણી તો અમે રોજ માગીએ, અમે સરકાર પાસે રોજ વિનંતી કરવા જઈએ અમે કે ભાઈ અમે પાણી આપો, પાણી આપો, પાણી આપો। સરકારે વાત સાંભળી ખરા, પણ સાંભળતા અવળી પડી। આ એના કરતા આ કેનાલનો રૂટ બદલીને તળેટીમાં લઈ જવામાં આવે ને, રાણીટોકના પર્વતોની તળેટીમાં, તો એ સરકારી જમીનમાં કોઈ ખેડૂતની જમીન જાતી નથી, અને તમામ ખેડૂતો સુખી અને સરકારને સદાય આશીર્વાદ આવતા રહેશે। શું નામ તમારું? મારું નામ નરસિંહભાઈ છે, ગામ ધાનેરીનો વતની છું। અમારી સરકારને વિનંતી છે કે દાંતીવાડાથી ને સીપુ ડેમની લિંક કેનાલ પાથરી ગાડી થાય રોડી ટોકીથી ને જો કદી નહેરે ને તો અમારા આખા દાંતીવાડા સુખ સંપત્તિ, સુખ શાંતિ થાય, પાણીની હલ દૂર થાય, તો અમારી વાત હૃદયના ખેડૂતોની, અમારી હૃદયની માગણી જો કોઈ સ્વીકાર કરે સરકાર તો અમે ખુશ છે। પણ જો હોય પાથરી નહેરે તો અમે જમી વીણા તો અમારા બાળ બચ્ચા અમે ક્યાંના ક્યાં ખાલી ક્યાં જવું, એ જ અમારો મોટો પ્રશ્ન છે। શું નામ? રઘનાથભાઈ। એ પ્રકારે તમે સાંભળ્યું કે ખેડૂતો માંગણી કરી રહ્યા હતા, તો હવે એ જોવાનું રહ્યું કે હવે ખેડૂતોનું શું સરકાર આ માંગણીઓ સ્વીકારે છે કે પછી હવે શું આ ખેડૂતોને ન્યાય મળશે કે નહીં મળે, હવે એ તો આવનારો સમય બતાવશે। પણ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને હું તમારા માટે અદ્ભુત પ્રકારના વિડીયો લઈને મળતો રહું। નમસ્કાર।